નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી સામે આવી છે। જ્યાં મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે, જેને 2 દિવસ પૂરા પણ થયા છે, ત્યારે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। ત્યારે દિવાળી પહેલા કંઈક મોટી નવાજૂની વાતાવરણમાં થઈ શકે તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે નવરાત્રીની જેમ દિવાળી પણ બગડી શકે। જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 22 ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડવાની પણ આગાહી છે, એટલે કે અને વરસાદને લઈને મોટી આગાહી અંબાલાલે કરી છે। અંબાલાલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે દિવાળીની જાહેરાત કરવામાં આવી અને જણાવ્યું કે 13 તારીખથી 17 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે આગામી 17 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વાદળો બનશે, વાદળવાળું વાતાવરણ રહેશે અને ત્યાર પછી 18 તારીખથી લઈને 30 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડી ઉપર લો પ્રેશર સિસ્ટમ બનવાની છે, જેની અસર ગુજરાત સુધી થવાની છે। ગુજરાતવાસીઓ દિવાળીના તહેવાર ઉપર એટલે કે 18 થી 25 તારીખ ભારે વરસાદના સંકેતો બની રહ્યા છે, તો તેના માટે તૈયાર રહેજો। ફરી એકવાર એક તહેવાર મિત્રો જે છે તે વરસાદને કારણે બગડી શકે અને મિત્રો આવનારા નવેમ્બર મહિનામાં એક વાવાઝોડું આવવાની પણ અંબાલાલે આગાહી કરી છે અને જણાવ્યું છે કે હમણાં જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું તેનાથી પણ વધારે ભયંકર શક્તિશાળી વાવાઝોડું આવનારા મહિનામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો લોન માફીને લઈને મિત્રો તમે ઘણા બધા સમાચારો જોયા હશે, પરંતુ લોકોને લોન માફી કરવાની આદત પડી ગઈ છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં આ વર્ષે મિત્રો જે ભારે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતોને જે ભારે પાક નુકસાન ગયું અને ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। ઘણા ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોની લોન માફી કરવામાં આવે, ત્યારે મિત્રો આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં સંબોધન કરીને હચમચાવી દીધા લોકોને। તેમણે મિત્રો જણાવ્યું કે લોકોને જે છે તે લોન માફી બોલવાની ટેવ પડી ગઈ છે, લત પડી ગઈ છે, એટલે કે મિત્રો જે લોકો છે તે લોન માફી બોલીને જે છે તે મિત્રો ટેવાઈ ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું અને તેમણે કહ્યું કે સરકારોએ પણ જે છે તે આશ્વાસનો આપવા રહેવા પડે છે, એટલે કે મિત્રો સરકાર પણ ઘણી વખત મિત્રો એવું કહેતી હોય છે કે લોન માફી કરી આપશું। મિત્રો તેમણે જણાવ્યું કે લોકોને લોન માફીની માંગણી કરવાની ટેવ પડી ગઈ છે અને ચૂંટણી જીતવી હોય એટલે સરકારોએ પણ આશ્વાસનો આપવા પડે છે, એટલે કે મિત્રો જે ખેડૂતો છે તે લોન માફી વિશે મિત્રો જે માંગણી કરવામાં આવે છે તેને મિત્રો અહીંયા ટેવ ગણવામાં આવી છે। તો મિત્રો આનાથી તમે સમજી શકો કે કોઈ લોન માફી ભવિષ્યમાં ક્યારે થશે નહીં, કારણ કે સરકાર માત્ર ને માત્ર વોટ લેવા માટે આ બધા આક્ષેપો કરી રહી છે અને ખેડૂતો પોતાનું દુઃખ જે મિત્રો જણાવી રહ્યા છે તેને પણ સરકાર આદત પડી ગઈ છે તેવું ગણાવી રહી છે। તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની દિવાળી સુધરશે, નવી યોજના મોદીજી દ્વારા કરવામાં મોટી આવી જાહેરાત। જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી શનિવારે 11 ઓક્ટોબર શનિવારના રોજ દેશના ખેડૂતો માટે 35,000 કરોડ રૂપિયાની યોજના લોન્ચ કરી છે। તમે મિત્રો જાણો છો કે દર વર્ષે દિવાળી ભેટ રૂપે સરકાર એક નવી યોજના જાહેર કરે છે, ત્યારે આ વખતે 2025ની દિવાળીને હવે થોડા દિવસો રહ્યા છે, ત્યારે મોદી સરકાર દ્વારા 35,000 કરોડ રૂપિયાના ખર્ચે 2 સૌથી મોટી યોજનાઓની જાહેરાત કરી છે અને આ વખતે દિવાળી ઉપર સરકારે ખેડૂતોને ભેટ આપી છે। મોદીજીએ મિત્રો 24,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો શુભારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો છે, બીજા નંબર પર ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે। તો મિત્રો સરકારે જે આ 34,000 કરોડ રૂપિયાની યોજના ફાળવી છે, આ બધા પૈસા ખેડૂતોને આપવામાં આવશે, ખેડૂતો માટે વાપરવામાં આવશે। તો દિવાળી પહેલા ખેડૂતોને મળી મોટી ભેટ, સરકારે કરોડો રૂપિયાની યોજના જાહેર કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીના ફટાકડા લેવા જાવ તે પહેલા ખાસ ચેતી જજો, કારણ કે મોટા સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો દિવાળી હવે નજીક છે ત્યારે લોકો ફટાકડાની ખરીદી કરશે, ત્યારે મિત્રો દિવાળીના તહેવાર પહેલા રાજ્યના 50 થી વધારે મોટા ફટાકડાના વેપારીઓ છે ત્યાં જીએસટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। મિત્રો જણાવીએ કે વેપારીઓ જે છે તે ભાવથી વધારે કિંમતે ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે, એટલે કે મિત્રો જે ઓરિજિનલ ભાવ ફટાકડાનો છે, જે એમઆરપી છે તેનાથી પણ વધારે ફટાકડાનો ભાવ મિત્રો લેવામાં આવી રહ્યો છે અને બિલ બનાવ્યા વગર જ જે છે તે મિત્રો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। તો મળતી માહિતી અનુસાર મિત્રો જે છે તે આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એસજીએસટીની ટીમ પણ અહીંયા સર્વે કરવા પહોંચી છે। ત્યારે મિત્રો જણાવી કે જો તમે પણ ફટાકડાની ખરીદી કરવા જાવ છો તો મિત્રો સૌથી પહેલા તો જે પેકેટ છે ફટાકડાનું તેના ઉપર લખેલી એમઆરપી ચેક કરી લેવી, કારણ કે 2-3 ગણા ભાવમાં પણ અત્યારે ફટાકડા વેચવામાં આવી રહ્યા છે અને જે ઓરિજિનલ ભાવ છે તેનાથી પણ વધારે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે। તો ખાસ મિત્રો ચેક કરીને લેવું, જેટલા ભાવ લખેલા હોય એનાથી વધારે ભાવ
માગવામાં આવતા નથી તેની ખાસ ચકાસણી કરવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલનના મોટા એંધાણ શરૂ. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોએ ફરી એકવાર મિત્રો એક સાથે મળીને વિરોધ ઉપર ઉતર્યા છે. ખેડૂત નેતા રાજુભાઈ કરપડા મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હજારો ખેડૂતો તેની સાથે ઉમટી પડ્યા. ત્યારે મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડકાના નામે મિત્રો ખેડૂતો સાથે થતી છેતરપિંડીના વિડીયો વાયરલ થયા. ત્યાર પછી મિત્રો જણાવીએ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતોને છેતરવામાં આવ્યા. ત્યાર પછી આ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ યાર્ડમાં આંદોલન શરૂ કર્યું. ચોંકાવનારી ખેડૂતોનો આરોપ છે કે યાર્ડમાં કેટલાક વેપારીઓ હરાજી પછી કપાસનું ચેકિંગ કરીને કડદાના આડમાં ભાવ કપાત કરે છે. એટલે કે મિત્રો જે છે તે ખેડૂતો સાથે રીતસરની છેતરપિંડી કરવામાં આવી રહી છે કપાસના નામે. ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે વિરોધ ઉપર આવ્યા અને આંદોલન પણ શરૂ કર્યું. પોલીસને પણ અહીંયા હાજર રહેવું પડતા મિત્રો વિરોધ જે છે તે વધ્યો હતો અને મિત્રો આંદોલન આ વિરોધ જે છે તે હજુ આગળ લંબાશે તેવું લાગી રહ્યું છે. તો ત્યાર પછીના સમાચાર જાણીએ તો હવે ગુજરાતના અધિકારીઓએ તમામ હિસાબ સરકારને આપવો પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન પ્લાન દેખાડ્યો, જ્યાં મિત્રો ચૂંટાયા પછીના જેટલા પણ અધિકારીઓ છે તેમની કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ માંગવામાં આવ્યો. ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પૂછવામાં આવશે. એટલે કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે, જે ભેટ જાહેર કરે છે, જે પેકેજ કરોડો રૂપિયાનું જાહેર કરે છે, તે નથી વાપરવામાં આવતું, તેના બદલે પણ ખુલાસા જે છે તે પૂછવામાં આવશે. ચોમાસાની એન્ટ્રી થયા બાદ મિત્રો રોડ રસ્તાઓની સહિતની જે સમસ્યાઓ છે તેના માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે સરકાર સુધી આ મુદ્દો જે છે તે મિત્રો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની વિગતો મેળવવી સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓએ હવે હિસાબ જે છે તે રોજે રોજનો આપવો પડશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. નોકરીઓ જે છે તે હાથમાંથી જઈ રહી છે. મોટા સમાચાર, જે હા મિત્રો ભારતીય આઈટી એટલે કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે ક્રાંતિ થઈ રહી છે. તમે મિત્રો જાણો છો કે આજથી થોડા દિવસ પહેલા જે છે તે માણસોને મિત્રો જે કામ કરવામાં આવતા તે ધીમે ધીમે ઓટોમેટિક થયા છે. મોબાઈલ ફોન આવતા, ત્યાર પછી ટેકનોલોજી આવતા હવે દુનિયા એક અલગ ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. ત્યારે મિત્રો હવે ઓટોમેટિક એટલે કે એઆઈ નો જમાનો આવ્યો છે. ત્યારે અત્યારે મિત્રો 50,000થી વધારે કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે. જે હા મિત્રો વર્ષ 2023 થી 2024 દરમિયાન ગુમાવેલી નોકરીઓ કરતાં પણ બમણી સંખ્યામાં લોકો નોકરી ગુમાવશે તેવો અહેવાલ સામે આવ્યો. કારણ શું છે જણાવી દઈએ તો મિત્રો હવે મશીનો લોકોનું કામ કરવા લાગ્યા છે. જ્યાં મિત્રો રોબોટ દ્વારા હવે તમામ કામો મિત્રો માણસ જે કામ કરી શકે તે હવે રોબોટ્સ કરવા લાગ્યા છે. ટેકનોલોજી હવે મિત્રો અલગ દુનિયા તરફ આગળ જઈ રહી છે. એઆઈ નો જમાનો આવ્યો છે. ઓટોમેટિક ઇન્ટેલિજન્સ દ્વારા ખાસ મિત્રો અત્યારે એવા રોબોટ્સ ઊભા કરવામાં આવ્યા છે કે જે માણસોના કામ કરી શકે. તો મિત્રો માણસો જે નોકરી કરી રહ્યા છે તેની નોકરીઓ જે છે તે જઈ શકે. જેમ કે ખેડૂતોને લઈને પણ મિત્રો ખેતી કરી શકે તેવા રોબોટ્સ હવે આવવા લાગ્યા છે. ડ્રાઈવરની જરૂર નથી, કારણ કે હવે મિત્રો ગાડી ચલાવે તેવા રોબોટ્સ આવવા લાગ્યા છે. તમામ કામ જે માણસ કરી શકે તેવા રોબોટ હવે મિત્રો કરવા લાગ્યા છે. તો હવે માણસોની નોકરીઓ ઉપર પ્રશ્ન ઉભો થશે અને ભવિષ્યમાં નોકરી ઉપર ખતરો બનશે. ત્યાર પછી રેશન કાર્ડ ધારકો મોટી ખુશખબર આવી રહી છે. તહેવારો આવી રહ્યા છે તો 2000 રૂપિયાની ભેટ મફત અનાજ સાથે મળશે. રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે, જેમાં મિત્રો નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે, સાથે જ ખાદ્ય પુરવઠો પણ મળશે. દર મહિને રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સીધી સહાય તો સરકાર આપે જ છે, પરંતુ ખાસ કે તહેવારોમાં રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકવામાં આવે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા છે. સરકાર મિત્રો દર મહિને જે 1000 રૂપિયા રેશન કાર્ડ ધારકોને આપે છે, તો દિવાળી ઉપર તહેવારો ઉપર 2000 પણ આપી શકે. તેની સાથે મિત્રો વધારાનું ખાવાનું એટલે કે અનાજનો જથ્થો પણ આપી શકે. અને મિત્રો સરકાર જન્માષ્ટમી અને દિવાળી ઉપર મફત તેલ પણ આપે છે. રેશન કાર્ડની અંદર મફત ખાંડ પણ આપે છે. તો આ બધી વધારાની વસ્તુઓ પણ મળશે અને એક્સ્ટ્રા પૈસા પણ જલસો મિત્રો રેશન કાર્ડ ધારકોને તહેવારો ઉપર પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે ગુજરાતમાં કોઈને છોડવામાં આવશે નહીં. હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જે મિત્રો જણાવ્યું તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બહિયલ વિસ્તારમાં થયેલા રમખાણો બાદ બુલડોઝર એક્શનની કાર્યવાહી ઉપર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે છે તે હવે નિવેદન આપ્યું છે. જ્યાં મિત્રો તમે જાણો છો કે યુપીની અંદર તો બુલડોઝર ચલાવવામાં આવે છે, ત્યારે હવે શું ગુજરાતમાં પણ આ બુલડોઝરની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે મિત્રો હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પણ દંગાઈને છોડવામાં આવશે
આવશે નહીં, એટલે કે ગુંડાગીરી કોઈની પણ ચલાવી લેવામાં આવશે નહીં. સંઘવીએ મિત્રો જણાવ્યું કે ગાંધીનગર પોલીસે દંગાઈઓના ગેરકાયદે દબાણોને તોડી પાડ્યા છે, એટલે કે ગુજરાતના ગાંધીનગરમાં જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની દંગાઈ અથવા ગુંડાગીરીને સહન કરવામાં આવશે નહીં, છોડવામાં આવશે નહીં. તેને લઈને મિત્રો ગેરદબાણે બનાવેલા જેટલા પણ મિત્રો ગેરકાયદે બનાવેલા છે તેમને દબાણોને તોડી નાખવામાં આવ્યા છે. ત્યારે તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા એકોએક આરોપીની જેટલી પણ મિત્રો કુંડળી છે તે શોધીને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે અને ગુજરાતમાં કોઈનું પણ મિત્રો જે છે તે દંગાઈ ચાલશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતમાં હાઈકોર્ટની સુનાવણી જે છે તે કરવામાં આવશે. રોડ રસ્તાઓ અને રખડતા ઢોરને લઈને મોટો નિર્ણય આપવામાં આવશે. જ્યાં મિત્રો હાઈકોર્ટ અત્યારે મિત્રો રસ્તાની સ્થિતિ જે ખરાબ છે તેને લઈને રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકના જે મુદ્દાઓ છે તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટ કરવાની છે. ત્યારે જણાવી દઉં તો મિત્રો ગુજરાતમાં અત્યારે 3 મુદ્દા સૌથી મોટા છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલા ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ, બીજો મુદ્દો છે રખડતા પ્રાણીઓ અને ત્રીજો મુદ્દો છે કે જે ટ્રાફિકના નિયમો ઉપર લગાતાર મુદ્દાઓ બની રહ્યા છે. તો આ બધા જ મુદ્દાઓ અંગે મિત્રો હાઈકોર્ટ જે છે તે મહત્વપૂર્ણ સુનાવણી કરવાનું છે. કોર્ટે મિત્રો અગાઉ જાહેર હિતની અરજી પર રાજ્ય સરકાર, પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબો માંગ્યા હતા. આજે મિત્રો સંભવિત અધિકારીઓના કોર્ટમાં તેમના જવાબો રજૂ કરશે અને મિત્રો જેટલી પણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓની વિગતો પણ આપવામાં આવશે. અને મિત્રો જે મુદ્દાઓ અત્યારે વધી રહ્યા છે જેમ કે ટ્રાફિક, ભીડની ગંભીરતા, નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખતા બધાની નજર અત્યારે કોર્ટ ઉપર છે. રાજ્ય સામે આવી રહેલી આ જેટલી પણ મુશ્કેલીઓ છે, સમસ્યાઓ છે, તેના ઉપર કોર્ટ હવે શું ટિપ્પણી આપશે તે જોવાનું રહ્યું. કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ખરાબ રોડ રસ્તાઓથી અને ખાસ કરીને જે ટ્રાફિક નિયમો છે તેને પણ મિત્રો લગાતાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેથી ઘણા બધા લોકોને તેના કારણે પણ મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો હવે હાઈકોર્ટ તરફથી સુનાવણીની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાનો માટે નવી યોજનાની જાહેરાત. 8,000 રૂપિયાની સહાય મોદી સરકાર હવે આપવાની છે. ત્યારે ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગાર આપવા માટે, સક્ષમ બનાવવા માટે સરકારે યોજનાની જાહેરાત કરી છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. જ્યાં મિત્રો એવા યુવાનો કે જે પોતાની નોકરી શોધી રહ્યા છે, રોજીરોટી શોધી રહ્યા છે અને જેમને રોજગાર મેળવવો છે તેમના માટેની આ યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, એટલે કે કેવીવાય યોજના. આ યોજનાની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા 40 જુદા જુદા ક્ષેત્રોમાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામો અને વ્યવસાયિક ક્ષેત્રે મિત્રો યુવાનોને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, તાલીમ દરમિયાન જ્યારે આ યુવાનો આ ધંધો અથવા વ્યવસાય શીખતા હશે તાલીમ દરમિયાન, ત્યારે પણ તેમને રોજીરોટી ચલાવવા માટે, ઘર ગુજરાન ચલાવવા માટે સ્ટાઇપન્ડ 8,000 રૂપિયાનું દર મહિને જે છે તે મિત્રો આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ દરમિયાન પણ મિત્રો જે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે અને સાથે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 તબક્કો શરૂ થવા જઈ રહી છે. તો જે પણ યુવાનો રોજગારની શોધમાં છે લાભ લઈ લે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો શું ગુજરાતમાં પણ હવે મળશે સસ્તા ભાવે ગેસ સિલિન્ડર? પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જવાબમાં શું સામે આવ્યું તેના વિશે વાત કરીએ. ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સવાલો પૂછવામાં આવ્યા કે છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે, ત્યારે બીજા ઘણા બધા રાજ્યોની અંદર ભાજપ સરકાર છે ગુજરાતની જેમ. તો જ્યાં બીજે ભાજપ સરકાર છે તે બધા જ રાજ્યોની અંદર મોટા ભાગના રાજ્યોમાં મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેવા સવાલો પૂછવામાં આવ્યા. તેનો જવાબ મિત્રો ભાજપના નેતા ભીખુસિંહ પરમારે આપ્યો. ભીખુસિંહ પરમારે મિત્રો જણાવ્યું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર ગુજરાતમાં સરકાર જે છે તે મિત્રો વિચારણા કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો યોજનામાં મોટો ગોટાળો જોવા મળ્યો અને ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો સરકારની યોજના છે નલ સે જલ યોજના, એટલે કે ઘરે ઘરે પાણી પહોંચાડવાની, શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની સરકારી યોજના અને વાયદા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કડવી વાસ્તવિકતા છે કે મિત્રો નળ તો ઘણા બધા વિસ્તારોમાં નળ તો લાગી ગયા, પરંતુ નળમાં શુદ્ધ પાણીની વાટ લોકો જોઈ રહ્યા છે. હજુ પણ એવા ગુજરાતના ગામડાઓ અને વિસ્તારો છે કે જ્યાં આજ સુધી આ નળ સુધી પાણી પહોંચ્યા નથી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં નલ સે જલ યોજનામાં પણ ગેરરીતિના ઘોટાળા સામે આવ્યા છે. તેવું મિત્રો ખુદ સરકારે સ્વીકાર્યું છે તેવા અહેવાલો સામે આવ્યા. ખેડા સહિતના અન્ય 6 જિલ્લામાં મિત્રો નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કેટલાક મિત્રો જે છે તે અહેવાલો સામે આવ્યા છે, જેની કુલ મળીને 18 જેટલી ફરિયાદો પણ નોંધવામાં આવી.
તો ત્યાર પછીના સમાચાર મિત્રો જાણીએ તો વાહન ચાલકો સાવધાન. જો તમે પણ મિત્રો વાહન ચલાવતા હોય અને 3 સવારીમાં ગાડીઓ ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, દંડ ભરવો પડી શકે. જ્યાં મિત્રો જો તમને પણ તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા હોય અથવા તો તમે મિત્રો જ્યારે બહાર જાઓ તમે ત્યારે પણ મિત્રો તમે 3 સવારીમાં હોય અને તમારી સાથે કોઈ બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે કે નહીં તેને લઈને પણ સવાલ. ત્યારે મિત્રો એનો જવાબ સામે આવ્યો છે અને 3 સવારીમાં જો ગાડીઓ ચલાવશો તો દંડ ભરવો પડી શકે. જે હા મિત્રો 1 માર્ચથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે સગીર દ્વારા મિત્રો કહેવામાં આવ્યું હતું કે હવે મિત્રો તમને જણાવી દઉં તો 2 વ્હીલર ઉપર ત્રીજા સવાર તરીકે જો બાળક હશે અને તેની ઉંમર 4 વર્ષથી વધારે હશે તો તેને જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે. એટલે કે જો તમારી સાથે બાળક હોય અને 4 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો વાંધો નથી, તો તેને ત્રીજી સવારી નહીં ગણવામાં આવે. પરંતુ 2 વ્યક્તિ મોટા અને 4 વર્ષ કરતા કોઈ જો વધારે ઉંમરનું બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે અને ત્રીજી સવારીમાં ગાડીઓ ચલાવવા બદલ 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે, તો સાવચેત રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મોદીની યોજના ગરીબો માટે જીવાદોરી સાબિત થઈ. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દીધું આજથી 5 દિવસ પહેલા એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કારણ કે મોદી સરકારને 25 જેટલા વર્ષ હવે પૂરા થયા છે. જી હા મિત્રો, મોદીજી જ્યારે ગુજરાતના પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001ની સાલ હતી, હવે 2025ની સાલ પૂરી થવા આવી અને 2026 લાગવા જઈ રહી છે. ત્યારે મિત્રો છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે. ભાજપ સિવાય કોઈ પણ સરકાર એક દિવસ માટે પણ આવી નથી. ત્યારે મિત્રો તમને જણાવી દઉં, સરકાર તરફથી ગુજરાત અને ભાજપ સરકાર તરફથી મોદી સરકાર તરફથી અઢળક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. એવા કોઈ લોકો નથી કે જેના માટે યોજના ના હોય. જી હા દર્શક મિત્રો, વૃદ્ધો માટે, વડીલો માટે, સ્ત્રીઓ માટે, યુવાનો માટે, બધા જ લોકો માટે, ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ બધા લોકો માટે યોજનાઓની જાહેરાત કરવામાં આવી સરકાર તરફથી. જેને કારણે મિત્રો સરકારની આ જે યોજનાઓ છે તેનાથી ગુજરાતનો અને ગુજરાતના લોકોનો સારો વ્યવસાય થયો છે, વિકાસ થયો છે. ત્યારે આ અવસરે મિત્રો સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ પોતાના શબ્દોમાં સરકારનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સરકારની આ યોજનાઓ ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે જીવાદોરી બનીને આવી છે. તો મિત્રો મોદી સરકારની યોજનાથી તમે ખુશ છો કે નહીં, તમને કોઈ રાહત મળી છે કે નહીં અને તમે કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે આજથી થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 2000નો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો. સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000ના હપ્તા માટે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે. તો મિત્રો જણાવી દઈએ, ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે વારો ગુજરાતનો બની શકે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે. જો કે મિત્રો આ અંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો 20 રૂપિયાની નોટની બદલે હવે તમે કમાઈ શકો લાખો રૂપિયાની સહાય. જે આ મિત્રો જો તમારી પાસે પણ જૂની નોટ અથવા જૂના સિક્કાઓ પડ્યા છે તો તેને બદલે મિત્રો તમને મળી શકે લાખો રૂપિયાની સહાય, લાખો રૂપિયા. જે આ મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણી વખત મિત્રો જૂની નોટ કે જૂના સિક્કાના બદલામાં લોકો વધારે રૂપિયા આપતા હોય છે. તો મિત્રો આ જેટલી પણ જૂની નોટો છે તે લાખો રૂપિયા કેવી રીતના તમને મેળવી શકે, તો મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે. પરંતુ મિત્રો આજકાલ અમુક લોકો એવા હોય છે કે જેને જૂની નોટ અથવા આવી દુર્લભ નોટો સંગ્રહ કરનારનો શોખ હોય છે. તો તમે પણ મિત્રો આવા લોકોને શોધીને તેમને આ નોટ વેચી શકો. જો મિત્રો આવા લોકો ખાસ કરીને તમારી નોટો માટે તમને વધારે રકમ પણ આપી શકે, જેમ કે જૂની 5 રૂપિયાની નોટ, જૂની 10 રૂપિયાની નોટ, તેની સાથે મિત્રો કેટલાક જૂના સિક્કાઓ છે. તો આ બધી નોટ અથવા સિક્કાઓ જે છે તે ઘણા લોકોને આવા સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય છે. તો આ પ્રકારના વ્યક્તિઓ તમને આ સિક્કા અને નોટની બદલેમાં વધારે રૂપિયા આપી શકે. હવે તમને એવું થતું હોય મિત્રો તમે આ લોકોને કેવી રીતના શોધી શકો, તો આના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટો છે. તમે વેબસાઇટની મુલાકાતો લઈ શકો, જેમ કે OLX જેવી ઘણી બધી વેબસાઇટોની અંદર મિત્રો લોકો આ પ્રકારની વેચાવેલી કરતા હોય છે.